ભરૂચમાં મિત્રએ મિત્રની હત્યા કરવાના ચકચારી મામલામાં આજરોજ પોલીસે આરોપી સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હાલ આરોપી પોલીસના 8 દિવસના રિમાન્ડ પર છે. પોલીસે રિમાન્ડ દરમિયાન હત્યા કરવામાં ઉપયોગમાં લેવાયેલ ધારદાર હથિયાર પણ કબજે કર્યું હતું. રિકન્સ્ટ્રક્શન દ્વારા અગત્યની માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચમાં કોલેજ રોડ પર આવેલ ગટરમાંથી માનવ અંગો મળી આવવાના મામલામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ મામલામાં સચિન ચૌહાણ નામના યુવકની તેના જ અંગત મિત્ર શૈલેન્દ્ર ચૌહાણે હત્યા કરી હોવાનું બહાર આવતા ભરૂચ પોલીસે તેની ઉત્તર પ્રદેશ ખાતેથી ધરપકડ કરી હતી. હાલ આરોપી પોલીસ 8 દિવસના રિમાન્ડ પર છે. ત્યારે પોલીસે આજરોજ આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીએ પોતાના ઘરે જ તેના મિત્ર સચિન ચૌહાણની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કર્યા હતા. ત્યારથી લઈ અને ગટરમાં નિકાલ કરવા સુધી તમામ જે ઘટના બની હતી, જેમાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવી ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ મામલામાં આરોપી શૈલેન્દ્રસિંહ ચૌહાણની પત્નીના અંગત ફોટા મૃતક સચિન ચૌહાણ પાસે હતા, જે મોબાઈલમાંથી ડિલીટ ન કરતા અને ₹4 લાખની લોન બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં સચિન ચૌહાણની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે પોલીસે રિમાન્ડ દરમિયાન હત્યા કરવામાં ઉપયોગમાં લેવાયેલ ધારદાર હથિયાર પણ કબજે કર્યું છે અને રિકન્સ્ટ્રક્શન દ્વારા અગત્યની માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરી છે.